ગાર્લિક બ્રેડ જોતાં જ મોંમાં પાણી આવી ગયું ને, તો આજ પછી બજારની ગાર્લિક બ્રેડ ખાવાનું ભૂલી જશો એ ખાતરી સાથે કહું છું. તો આ ગાર્લિક બ્રેડ બનાવવા માટે સૌથી પહેલાં ગાર્લિક બટર બનાવી લેશું. તો ખાંડણીની અંદર 7 કળી જેટલી લસણની કળી લીધી છે અને 2 ચપટી જેટલું મીઠું નાખ્યું છે, જેથી લસણ આરામથી ખંડાઈ જાય. હવે અહીં એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લીધી છે. તમે ઈચ્છો તો મિક્સર જારમાં પણ કરી શકો છો, પણ ખાંડણી દસ્તામાં ફટાફટ થઈ જાય છે. તો હવે આ પેસ્ટ તો તૈયાર છે, જેને આપણે સાઈડમાં મૂકી દઈશું. અહીં ગેસની સ્લો ફ્લેમ ઉપર એક પેનને ગરમ કરવા માટે મૂક્યું છે, જેની અંદર એક મોટો ટુકડો આપણે બટરનો નાખીશું. બટર જેવું પીગળે ને એટલે ગેસની ફ્લેમને સહેજ આપણે મીડિયમ કરીશું, ફૂલ નહીં કરી, નહીંતર જે બટર છે બળી જશે. હવે આની અંદર ખાંડેલું લસણ નાખીશું. અહીં લસણને આપણે બટર સાથે સાતળવાનું છે. સાતળવાનો મતલબ એ નથી કે આપણે લસણને કલર આપવાનો છે. જો કલર ચડશે લસણ ઉપર તો બટર છે કડવું તૈયાર થશે. તો આપણે ફક્ત 30 થી 45 સેકન્ડ સુધી જ બટર સાથે લસણને સાતળવાનું છે. અહીં તમે જોઈ શકો છો કે ધીરે ધીરે બબલ્સ ફૂટવા લાગ્યા છે. એનો મતલબ કે લસણ છે સતળાવા લાગ્યું છે. તો બસ આપણે એટલું જ સાતળવાનું છે, વધારે નહીં સાતળી, નહીંતર એના ઉપર કલર ચડી જશે, જે આપણે બિલકુલ નથી જોઈતું. અહીં તમે જોઈ શકો છો બધી બાજુએથી હવે લસણમાંથી બબલ્સ ફૂટવા લાગ્યા છે, એટલે આપણું લસણ છે એ તૈયાર થઈ ગયું છે. તો હવે આની અંદર આપણે સિઝનિંગ એડ કરીશું અને ગેસની ફ્લેમને પહેલાં આપણે સ્લો કરી દઈશું, જેથી લસણ બળી ન જાય આપણું. હવે આની અંદર સૌથી પહેલાં આપણે ચીલી ફ્લેક્સ નાખીશું. તો 1/2 ટીસ્પૂન જેટલું મેં ચીલી ફ્લેક્સ નાખ્યા છે ને પીઝા મિક્સના હર્બ્સ નાખ્યા છે 1/2 ટીસ્પૂન જેટલો. તો આરામથી બંને મસાલા તમને કોઈપણ કરિયાણાવાળાની દુકાને અથવા ઓનલાઈન મળી જાય છે. સારી રીતે આપણે મિક્સ કરી દઈશું અને હવે ગેસની ફ્લેમને મેં બંધ કરી નાખી છે. વાતનું ધ્યાન રાખજો, જેથી જે હર્બ્સ છે એ આપણા બળી ન જાય. પેન આપણું ગરમ જ છે, તો આ સમયે મોટો ટુકડો બટરનો મૂકી દઈશું. સેજ ચલાવીને એને સાઈડમાં મૂકી દઈશું, એટલે બટર આપોઆપ પીગળી જશે. હવે જ્યાં સુધી બટર આપોઆપ પીગળે છે ત્યાં સુધી આપણે ગેસની હાઈ ફ્લેમ ઉપર આપણે તાવડી મૂકી છે. તો આજે આપણે ગાર્લિક બ્રેડ દેશી રીતે બનાવીશું. એકદમ સરસ બનશે. કોઈ પણ નહીં કે ઓવન અથવા ઓટીજી વગર આપણે આ બ્રેડ બનાવી છે. એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ જ્યુસી ગાર્લિક બ્રેડ આપણી તૈયાર થશે. હવે તાવડીને પ્રીહીટ કરવા માટે આપણે હાઈ ફ્લેમ ઉપર તાવડીને ચડાવી લીધી છે અને એના ઉપર આ રીતનું પારદર્શક ઢાંકણ હોય તો ઠીક, નકર તમે સ્ટીલનું ઢાંકણ પણ ઢાંકી શકો છો. પણ ઉપરથી એની ઊંડાઈ હોય એ રીતની પસંદગી કરવી. આ રીતનું ઊંડું ઢાંકણ હશે તો થશે શું, જ્યારે આપણે ગાર્લિક બ્રેડ અંદર મૂકશું ને તો જે ચીઝ છે એ આ ઢાંકણની અંદર ચોંટશે નહીં. તો થોડું બ્રેડ કરતાં ઊંચું ઢાંકણ હોય એ રીતની પસંદગી કરવી. તો અત્યારે હું આ ગ્લાસ લીડનો ઉપયોગ કરી રહી છું. હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં. હવે બીજી તરફ તમે જોઈ શકો છો કે બટર આપણું મેલ્ટ થઈ ગયું છે. તો સેજ ચલાવીને તમે મિક્સ કરશો તો આરામથી મેલ્ટ થઈ જશે. હવે આ રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે. તો અત્યારે આ સમયે આની અંદર થોડીક ઝીણી સમારેલી કોથમીર નાખીશું. તો કોથમીર હંમેશા છેલ્લે નાખવી, જેથી એનો જે ગ્રીન કલર છે ને એ જળવાઈ રહે. હવે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો તે આ બટર એકદમ થીજેલું પણ નથી અને એકદમ પીગળેલું પણ નથી. બસ આપણે આવી જ કન્સિસ્ટન્સી આ બટરની જોઈએ. હવે આ બટરને સાઈડમાં મૂકી દઈશું. મેં આ રીતની બજારમાં જે તૈયાર ગાર્લિક બ્રેડ મળે છે એનો ઉપયોગ કર્યો છે. તમે આની જગ્યાએ ઘઉંની બ્રેડ, બ્રાઉન બ્રેડ અથવા તો રેગ્યુલર બ્રેડનો પણ ઉપયોગ કરી શકો છો. હવે એના ઉપર સૌથી પહેલાં આને વધારે ચીઝી બનાવવા માટે આપણે ચીઝ બ્રેડ નાખી રહ્યા છીએ. તો આવી રીતે 4 બ્રેડ ઉપર મેં ચીઝ બ્રેડ લગાડી લીધું છે. ચીઝ બ્રેડ લગાડવાથી આ ગાર્લિક બ્રેડ છે વધારે ચીઝી બને છે અને ટેસ્ટમાં સરસ લાગે છે. હવે જે તૈયાર કરેલું ગાર્લિક બટર છે એને આપણે લગાડી લઈશું. તો આ તમે તમારા ઈચ્છા અનુસાર, સ્વાદ અનુસાર લગાડી શકો છો. સાથે આપણે ચીઝ લગાડી લઈશું. તો આ ચીઝના ક્યુબ્સ છે, જે મોઝરેલા અને ચેડર ચીઝનું કોમ્બિનેશનવાળું ચીઝ આવે છે એનો ઉપયોગ કર્યો છે. તો માર્કેટમાં તમને આ રીતના એનું પેકેટ મળી જાય છે. તમે આ ગાર્લિક બ્રેડ ચીઝ સ્લાઇસથી પણ બનાવી શકો છો અને પ્રોસેસ ચીઝ જે નોર્મલી ક્યુબ આવે છે એનાથી પણ બનાવી શકો છો. પણ બજાર જેવો ટેસ્ટ લાવવા માટે આપણે મોઝરેલા અને ચેડર ચીઝના કોમ્બિનેશનવાળા ચીઝનો ઉપયોગ કર્યો છે. હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં. અહીં તાવડી આપણી ગરમ થઈ ગઈ છે. તો આના ઉપર આપણે આ રીતની ઘઉં ચાળવાની ચાળી ઢાંકી દઈશું. તો આવી રીતની ચાળણી ન હોય તો તમારા ઘરમાં જે દૂધ ઉપર ઢાંકવાની જાળી હોય એનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આના ઉપર આપણે બ્રેડ મૂકવાની છે. તો તમે જોયું તે તાવડી અને જાળી વચ્ચે થોડુંક ડિસ્ટન્સ થાય છે. તો એનામાં હીટ જનરેટ થશે અને એના કારણે જે ચીઝ છે આપણું મેલ્ટ થશે અને જાળી રાખે છે તો નીચેથી બ્રેડ છે આપણી ક્રિસ્પી બનશે. હવે ઉપરથી થોડુંક મેં ગાર્લિક બટર છે એ થોડુંક લગાડેલું છે અને હવે આના ઉપર પીઝા મિક્સ હર્બ્સ આવે છે એ નાખ્યું છે. ગેસની ફ્લેમને સ્લો રાખી છે. હવે ઉપરથી થોડી કોથમીર નાખી દઈશું અને
ચીલી ફ્લેક્સ થોડા સ્પ્રિંકલ કરીશું. જો બાળકો માટે બનાવતા હો તો ચીલી ફ્લેક્સ સાચવીને નાખવાના. આના ઉપર જે આપણે જાળી મૂકી છે એ ખૂબ જ પાતળું લેયર હોય છે, તો એ ફટાફટ ગરમ થઈ જતી હોય છે, જેના કારણે ઓવન અને ઓટીજી કરતાં પણ ફટાફટ આપણી ગાર્લિક બ્રેડ તૈયાર થાય છે. હવે લીડ કવર કરીને જ્યાં સુધી ચીઝ મેલ્ટ નથી થતું ત્યાં સુધી રાહ જોશો. તો લગભગ 1-1.5 મિનિટની અંદર જ આપણું ચીઝ મેલ્ટ થઈ ગયું છે. હવે નીચેથી જેટલું આપણે ક્રિસ્પી જોઈને એ રીતે ઉલટ કરી, એટલે કે સાઈડ ચેન્જ કરીને આપણે આને શેકીશું. તો હજી મને થોડીક નીચેથી વધારે ક્રિસ્પી જોઈએ છે, એટલે ફરી પાછું હું ગેસની સ્લો ફ્લેમ ઉપર 1/2 મિનિટ સુધી રહેવા દઈશ. તો 1/2 મિનિટ પછી તમે જોઈ શકો છો ચીઝ તો આપણું પહેલેથી જ મેલ્ટ થઈ ગયું હતું. નીચેથી કેટલી ક્રિસ્પી તૈયાર થઈ છે એ હું તમને જણાવી દઈશ. તો આગળ પર તમે ક્લિપમાં જોયું હશે કે આ નીચેથી બ્રેડ કેટલી સરસ શેકાઈ ગઈ છે. અને હવે આનો તમે અવાજ પણ એકવાર સાંભળી લો. તો હવે તમે ઓવન અને ઓટીજીનો ખર્ચો કર્યા વગર આરામથી ઘરે આપણી દેશી રીતે આ ગાર્લિક બ્રેડ બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની અમારી રેસીપી તમને કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો. મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુમાં પેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો, જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. હું ફરી મળીશ હજી એક આવી જ ચીઝી નવી વાનગી સાથે. ત્યાં સુધી આવજો ફૂડીઝ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.